રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી આવ્યો છે। વરસાદી માહોલમાં નાના ભૂલકાઓ પાણીમાં મજા મારતા નજરે પડ્યા હતા, તો જાણે દરિયા કિનારે મજા મારતા હોય તેવું જોવા મળી આવ્યું હતું। ઉપલેટા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો, જેમાં તાલુકાના ડુનિયાણી, લીલાખા, સેમંત્રા, ખાખી જાડિયા, ગઢાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। તો ઉપલેટામાં સતત ત્રીજા દિવસે વરસાદથી ખેડૂતો પણ ખુશ જોવા મળી આવ્યા હતા। તો વરસાદને લઈને બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેમાં જકરિયા ચોક, નટવર રોડ, કટલેરી બજારમાં પાણી ભરેલા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા। તો ઉપલેટા શહેરમાં વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી આવતા ઉપલેટા નગરપાલિકાની પોલ ખુલી જવા પામી હતી। ત્યારે વરસાદ વરસતા ચોમાસાના પાકના વાવેતરને પણ લાભ થશે, જેમાં કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર સહિતના પાકોને લાભ થનાર છે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।